ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ ટીચર. અત્યારે આપણે ગણિતમાં ગુણાકાર શીખીએ છીએ ને, જૂથ પાડીને બે વસ્તુના 6 જૂથ હોય તો 6 વખત 2 એટલે 6 દુ 12 વસ્તુ થાય. એ જ રીતે આજે આપણે એક સરસ રમત રમવાની છે ગુણાકાર વિશે. એમાં તમને મજા આવવાની છે. ચાલો હવે હું પ્રશ્નો પૂછું, એના જવાબ આપો. 6 સસલાના કાન કેટલા થાય? વેરી ગુડ. 4 ગાયના પગ કેટલા? બધાને ગણવા દેવાનું. એક ગાયના કેટલા પગ? 4 એટલે 4 ગાયના પગ પૂછે ટીચરે, એટલે 4 કેટલી વખત? હા, 4 પગ 4 વાર ગણવા પડે. અને 6 સસલાના કાન? 6 સસલાના કાન 12. કેમ ભાઈ, કેવી રીતે? તો એક સસલાને એટલે 6 વખત આપણે 2 એમ પુનરાવર્તિત સરવાળો કરવો પડે. પણ આપણે ટૂંકું સ્વરૂપ જાણી ગયા ગુણાકારનું કે 6 વખત 2 એટલે 6 દુ 12. ખૂબ સરસ. હવે જુઓ, આ એક રમત છે. આ સંખ્યા ચાર્ટ છે. આ બોક્સમાં મેં સંખ્યાઓ લખી છે. જુઓ, અહીંયા 1 થી 10 અને અહીંયા 1 થી 9 સંખ્યા મૂકી છે. હવે તમારે શું કરવાનું? આ પાસામાં અથવા તો તમારી જાતે જે સંખ્યા લેવી હોય એ તમે લઈ શકો. બરાબર બેટા? ચલો પાસો નાખી પહેલા શરૂઆત કરો, પછી તો બીજી સંખ્યા તમે લઈ શકો. 1-2 વાર પાસાથી રમો ને 1-2 વાર તમારી જાતે. ચલો બેટા નાખો. લો વિહાની બેન ફરી કરો બેટા. ચલો નાખો. તો 2 જણે દાવ રમવાનો છે. ફરી કરો, 1 નહીં. 4 આવ્યા. આ બાજુ અવની બેન 4. હવે જુઓ, આ બાજુથી તારે કેટલા લેવાના બેટા? 4. અને તારે અવની 4. ચાલો હવે 4 ગુણ્યા 4 કેટલા થાય? 4 નો બોલો તો. બરાબર. ખૂબ સરસ. 4 અને 4 નો ગુણાકાર કરીએ તો ક્યાં સુધી બોલવાનું? 4 સુધી બેટા. 4 5 સુધી જવાનું નહીં, એનું ધ્યાન રાખવાનું. ચાલો જવાબ લખો તો બેટા. પહેલા આ જવાબ લખો ત્યાં. 4 ચોક. ખૂબ સરસ. જુઓ, હવે ગૌતમે 16 જવાબ લખ્યો. હવે આપણે ચકાસવું હોય તો અમને શું કરવાનું છે? તારે તારી કુકરી ચલાવવાની. અવની બેનની કુકરી ચલાવશે. હા, તીર આગળ જવાનું. જો હવે તમે બંને કુકરી ઊંચી કરીને જુઓ. તમે લખેલો જવાબ 16 છે, એ જવાબ આવી ગયો? હા, ખૂબ સરસ. આ રીતે તમે તમારો જવાબ ચકાસી શકો. ચલો હવે 4 ને એક બાજુ મૂકી દો. આ રીતે પણ હવે પાસા વગર પણ આપણે રમીશું. અત્યારે જુઓ, આપણે પાસા લેતા નથી. હવે તમારે જાતે આ બાજુથી 1 અંક લેવાનો છે. ચલો, ધ્રુવ અને દિશા બંને આવી જાય. ચલો બેટા, કોઈ પણ 1 અંક લો. આ બાજુથી ધ્રુવભાઈ લે અને આ બાજુથી દિશાબેન તમારે લેવાનો છે. કયો અંક લીધો દિશા? 8. હવે તમારે અહીં મૂકવાનું. બરાબર બેટા? ચલો હવે શું કરવાનું? તમે તમારો ગુણાકાર કરી અને જવાબ ચકાસો. મનમાં ફટાફટ બોલી જવાબ લખી દો. પકડો એક હાથે, સ્લેટ પકડો એટલે આમ ખસી ના જાય. હા, આમ સ્લેટ રાખવાની બેટા, હાથ રાખવાનો. ચલો, કેટલો જવાબ આવ્યો? 3 ગુણ્યા 8 નો જવાબ 24. બધાએ બોલવાનું, ધ્યાન આપો. ચલો હવે તમે તમારી કુકરી ક્યાં મૂકવાની? દિશા 8 ઉપર. ચલો ધ્રુવ, તારે આમ ખસવાનું છે અને દિશા આમ ખસશે. ચલો બરાબર. દિશાબેન તમારે કેટલા સ્ટેપ ખસવાનું? 2. કેટલા સ્ટેપ ખસવાનું? 3. અહીં જોવાનું બેટા. હા, 8 નો 3 સાથે ગુણાકાર કર્યો. ચાલો, તો કઈ સંખ્યા પર બંને કુકરી ભેગી થઈ? 24.
આમ પડી હોય ને તો આમ ઊંચી કરીને જો બધાને બતાવવાની કઈ સંખ્યા 24. તો ચાલો ધ્રુવ અને દિશાએ લખેલો જવાબ સાચો છે. તો ચાલો બધા એકવાર બોલો 3 ગુણ્યા 8 બરાબર 24. એટલે ગુણાકાર એટલે 3નો ઘડિયો આપણે 8 સુધી બોલવાનો છે. ચલો હવે આ બાજુથી આરતી અને રાજવી બંને એ રહેવા દો એ કુક અહીંયા જ રહેવા દો. ચલો બીજી સંખ્યા ઉપાડો તમે આ બાજુથી ગમે તે ઉપાડી શકો હો બેટા જે લેવી હોય એ લો બેટા અહીં મૂકો. અહીંયા ખૂબ સરસ. ચાલો હવે ગુણાકાર કરીને તમારો જવાબ પહેલાં લખી દો. 90. ચલો હવે તમે જે અંક લીધો હોય તેના પર તમારે કુકડી મૂકો. ચલો તે કેટલા લીધા હતા વિહાની બેટા? 9 અને તમે આરતી બેન 10. હવે તારે કેટલા સ્ટેપ આગળ જવાનું? 9. અને તારે બેટા તારે કેટલા સ્ટેપ આગળ જવાનું? સરસ. ચલો ખસતા જાઓ. 3 4 5 6 7 8 9. હા અને 1 2 3 4 5 6 7 8 9. અને 10. જુઓ 9 જેની પાસે 9 ઉપર કુકડી હોય એને 10 સ્ટેપ આગળ જવાનું અને તમે 10 ઉપર હો તો તમારે 9 સ્ટેપ આગળ જવાનું. કેમ? તો 10 ગુણ્યા 9. ચાલો હવે બતાવો સંખ્યા કઈ આવી બધાને? 90. મૂકી દો હવે પાછી કુકડી. ચાલો તમે લખેલો જવાબ સાચો છે. ખૂબ સરસ. એટલે તમારે નવરાશના સમયમાં આ રમત રમવાની. ચલો 10 9 90 થાય. ચાલો આગળ બધાનો વારો વારા ફરથી અહીંથી લઈ લો બેટા કુકરી લેવાની. ટીશાબેન લઈ લો. બોલવાની બેટા મોઢામથી. કેટલા લીધા? 5. ચલો જાનવીબેન તમે કેટલા લો છો? 5. મૂકો ત્યાં. ચલો 5 લીધા અને તમે પણ 5 લીધા. ચલો હવે બોલો અને તમારો જવાબ લખો. 25. તમારી કુકડી ક્યાં મૂકવાની? જાનવીબેન 5 ઉપર અને ટીશાબેન પણ 5. ચલો તમારે કેટલા સ્ટેપ આગળ જવાનું તીરની દિશામાં? હા ચલો જાનવીબેન 5. 1 2 3 4 5. ચાલો કેટલો જવાબ આવ્યો તો? ગુણાકારનો જવાબ 25 અને આ જવાબ 25. બતાવો તો બેટા 25 સંખ્યા છે. ખૂબ સરસ. જુઓ તમારો ગુણાકાર સાચો છે. ચાલો મૂકી દો. હવે આગળ ધ્યાના અને યશવી આમાંથી એક સંખ્યા લેવાની હો બેટા. લઈ લો. લઈ લો બેટા એક સંખ્યા કોઈ પણ. ચલો કેટલા લીધા ધ્યાના તમે? અને યશવીબેન તમે તમારી સંખ્યા યાદ રાખવાની. ચલો 6 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 4 સાથે. ચાલો બધા મનમાં જવાબ નક્કી કરો અને તમે બંને તમારો જવાબ લખી દો. આમણે લખેલો જવાબ સાચો છે તમારે કહેવાનું. ચાલો હવે તમારે તમારી કુકડી છે એના પર મૂકવાની. જે અંક લીધો હોય એના પર મૂકી દો. મૂકી દો. અહીંથી ગણવાનું બેટા. 6 ઉપર તો આપણે હતા. પછી હા 3 4 5 બરાબર બરાબર છે બેટા ને. જો ભૂલ કરી ફરીથી ગણો. અહીંથી ગણો. કેટલા સ્ટેપ આગળ જવાનું? 1 2 3 4. હા ચલો યશવી. હા કેટલી સંખ્યા આવી? 24. બોલો જોરથી બધા. ચલો અને તમારો જવાબ સાચો છે. ચલો બધા બોલો 6 ચોક 24. વેરી ગુડ. ચાલો ભાઈ ધ્રુવ વિહાની. ચલો આમાંથી એક સંખ્યા લઈ લો. યુવરાજ આવી જા. યુવરાજ આવી જાય. ધ્રુવનો વારો આવી ગયો હોય તો
ચલો આ બાજુથી પ્રિન્સી આવી જાય. લો એ બેસી જાઓ એટલે બેસી જાઓ, ફાવશે ને બેટા. લઈ લો યુવરાજ, કોઈ પણ એક સંખ્યા લઈ લો બેટા, જે લેવી હોય લો. ક્યાં મૂકવાની? તમારા બાજુવાળાએ શીખવાડવાનું કદાચ ભૂલ કરે તો. ચલો કેટલા અંક લીધો? 7. ચલો પ્રિન્સીબેન આ બાજુથી એક અંક લો. ચલો બોલો 3. ચલો હવે 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 7 સુધી. અત્યારે 7 નો ઘડિયો 3 સુધી. ચાલો તમારી જાતે જવાબ લખો બેટા. યુવરાજ ક્યાં સુધી બોલવાનું છે બેટા? જુઓ ચલો તમે જે અંક લીધો હોય એના પર કુકડી મૂકો. શીખવાનું છે ને બેટા, ભૂલ પડશે જ શીખવાડી. ચલો હવે તમે 7 ઉપર હતા, તમારે કેટલા સ્ટેપ જવાનું આગળ? ચલો ખસો 3 સ્ટેપ આગળ. અને પ્રિન્સીબેન તમે તમારે કેટલા સ્ટેપ આગળ વધવાનું? ચલો 7 સ્ટેપ વધો આગળ. કઈ સંખ્યા પર ભેગી થઈ? 21. અને યુવરાજે લખેલો જવાબ સાચો છે? હા. તો બોલો બધા એક સાથે. 7 શાબાશ. હવે આ બાજુ રાજવી બીજો અંક લઈ લો. વિહાની બીજો અંક લઈ લો તમે. અને તમે આ બાજુથી લઈ લો. 2 લીધા. ચલો ઘડિયો બોલો. 9 નો ઘડિયો 2 સુધી બોલવો પડે, કાં તો 2 નો ઘડિયો 9 સુધી. ચાલો જવાબ લખો. તમારે બંને જવાબ લખવાનો ત્યાં. સરસ, વેરી ગુડ. ચાલો તમે જે અંક લીધો હોય એના પર કુકરી મૂકો. કયો અંક લીધો તો તે? તો મૂકો. 2 લીધા તા કે 9? હા તો ભૂલી ગયા. હા. અને તે કયો અંક લીધો તો વિહાની? યાદ રાખવાનું આપણે કયો અંક લઈએ. ચલો કેટલા સ્ટેપ આગળ જવાનું? ખસો. 1 બરાબર. તો હવે બધાને બતાવો કયો અંક આવ્યો જવાબ? 18. 9 દુ અને 2 નો ઘડિયો 9 સુધી બોલ્યા તો 2 9 ચલો આ રીતે તમારે રમત આગળ વધારવાની છે. ખૂબ સરસ. હવે જુઓ, હવે આપણી પાસે આ એક પટ્ટી છે. જુઓ બધાને લગભગ ઘડિયા આવડી ગયા છે, પણ વારંવાર મહાવરો કરવો ખૂબ જરૂરી છે. તો જુઓ આ પટ્ટી વડે તમારે દાખલા તરીકે 4 નો ઘડિયો બોલવો છે વિહાની બેન, તો તમે કેવી રીતે બોલશો? આ પટ્ટીને ક્યાં મૂકવાની? આમ મૂકવાની. અને હવે 4 નો ઘડિયો બોલવો હોય તો કેવી રીતે બોલવાનો? પ્રેક્ટિસ કરવા માટે 4 એકા 4. ચલો વિહાની ને દિશા બંને બોલશે, બતાવતા જાઓ. 4 તરી 12 ચોકુ ચોકુ 16 4 પંચા 20 4 છ 24 4 સિત્તા 28 4 32 ચાલો હવે ટીશા બેન તમે બોલશો 8 નો ઘડિયો બોલો. ચલો હવે અવની બેન અને ટીશા બેન બંને. અડતાલીસ 8 ચાલો બધાને સમજાઈ ગયું? તો નવરાત્રા સમયમાં તમારે આમાંથી ઘડિયા બોલી અને વારંવાર મહાવરો કરવાનો.